જય અલગતણી, જય અલગતણી, જય અલગતણી. દોસ્તો, હરિગુરુ સંતની વાત ઉપર જેને પ્રેમ છે, ભાવ છે, લગાવ છે, એવા દરેક હરિભક્તોને અને હરિગુરુ સંત મહાપુરુષની વાતને જે અનુભવ કરાવતા હોય એવા સંતો અને મહંતોને, અને આ રાહો પરથી સમય સંજોગોએ કોઈ હટી ગયા હોય તો એને પાછા મૂળ ભૂમિકા ઉપર સાબિત કરવાનું કામ કરતા હોય, કોશિશ કરતા હોય એવા હંસ, મહાહંસ અને પરમહંસ, આ દરેકને મારા જય અલગતણી, જય અલગતણી, જય અલગતણી. દોસ્તો, આજે આપણે એક એવી વાત કરવા જઈએ કે ભાલની અંદર ભોળાદ ગામમાં આપણે એવું વિડીયામાં સાંભળીએ છીએ કે 900 વર્ષ પૂર્વે વીર પુરુષ તેજાજી અને રામજી આ બંને ભાઈઓ કોઈ બેન દીકરીની વારે ગયા છે એવી વાત થાય છે વિડીયામાં, અને એમનો કામે આવી જવાનું થાય છે. ત્યારે આવા વીર પુરુષ આપણે સાંભળ્યું નથી કરે, કારણ કે એક પથ્થર જે રહ્યો ને એ એવી ટકોર કરે છે ઘડવૈયાને કે હે ઘડવૈયા, ઠાકોરજી નથી થવું મારે તો જેના દળ ધીંગાણે માથા મચાણે એના પાળિયા થઈને પૂંજાવું. હે ઘડવૈયા, મારે ઠાકોરજી નથી થવું. હે ઘડવૈયા, મારે ઠાકોર નથી થવું. આ એક પથ્થર એવું કહે છે. अब तो विचारनी जरूर है. पत्थर गड़बैयाने કહ્યો છે કે હે ગડવૈયા, તું મને ઠાકોર નો ઘડીશ, મારે ઠાકોરજી નથી થવું. શું કામ? કે ગડવૈયા એ મૂર્તિ બનાવી નાખે ને ઠાકોરની, એટલે મને મંદિરમાં ફિટ કરી દેવામાં આવે. પૂંજારી તાળા મારીને ભાગીદાર. એટલે મારે એ ઠાકોર નથી થવું. પણ જેના દળ ધીંગાણે કાયમ હોય, જેનું માથું મસાણમાં હોય, આવા વીર અને ધીર સુરવીર નો પાળજો થઈને પૂંજાવું છે. આવી એક ઝલક આપણા ગુજરાતમાં ભાલ પંથકમાં જે તેજાજી અને રામજી, આ બે ભાઈઓ જો કોઈ બેન દીકરીની ઇજ્જત બચાવવાના હેતુથી યુદ્ધના અંદર કામ આવી ગયા, એવી વાત આપણે વીડિયા દ્વારા સાંભળીએ છીએ. અને એ વાત ભોળાદના એક ભુવાજી છે, દાનભાઈ કરી, એ ધૂણીને કહે છે આ બધું. અને મેં એવું સાંભળ્યું છે વિડીયામાં, એ કોઈ બે વ્યક્તિઓના નામ બોલે છે ધૂમતા હોય ત્યારે, ઝાલા અને ગોવિંદભા. હવે એ તો એમને ખબર હોય, આપણને એ ડીપમાં ઉતરવા પણ નથી માગતા. પણ જ્યારે એમને ધૂમતા હોય, મેં વિડીયા જોયા છે એમના, ત્યારે એવું કહે છે કે ભાઈ કોઈની બેંક બેલેન્સ કેટલી છે, કોના ખાતામાં કેટલા પૈસા છે, એ હું વાત કરી બતાવું. સારી વાત કહેવાય.
અને પ્રમાણની વાત નથી કરતો, પણ આટલું બધું જો આપ કહી શકતા હો તો એકાદ બે વર્ષ પૂર્વે આપણા ભારત દેશના જવાનો 41 જવાનો કાયમ આવી ગયા. એ આરડીએક્સ ક્યાંથી આવ્યો? આને કોને સહારો આપ્યો અને ભારતના સીમામાં ઘૂસી જાય ત્યાં સુધી આને સપોર્ટ કોણે કર્યો? આ બાબત ભારત સરકાર આપણી જે રહીને એ નથી સાબિત કરી હતી. જ્યારે આ વીર પુરુષ કેન્સર જેવી બીમારી મટાડી શકતા હોય તો ધન્યવાદ દેવાય. જીવલે દર્દ હોય એનો સામનો કરી શકતા હોય તો એ પણ ધન્યવાદ દેવાય. પછી કોઈની બેંક બેલેન્સ બતાવી શકતા હોય ગુપ્ત વસ્તુ તો આ એક ગુપ્ત વાત છે. આ ભુવાજીને મારી વિનંતી છે કે આપ આ આરડીએક્સ ક્યાંથી આવ્યું, આમાં કોણ એના સાગરીતો છે અને કોણ ઉગાડવાવાળા છે અને લાવવાવાળા કોણ છે કે જે આપણા ભારત દેશના 41 જવાનોના મરણ થયા છે. આને પુરવાર કરી દો મારા નાથ. મારામાં તો તાકાત છે તો આટલું કરાવી આપો. આપની પાસે જો હોય ને તો. બાકી ધૂણે તો બધાય બાપુ, ધૂણવું એ સહેલું છે અને બોલવું ને ધૂણતા ધૂણતા એ પણ સહેલું છે, પણ એને કરીને બતાવવું ને વર્તમાનમાં સાબિત એ વાત અઘરી છે ભાઈ. મેં આની પહેલાના વિડીયામાં કીધું હતું સંદેશ મારો કે ભાઈ ધનભાઈ તમારા શરીરમાં જ્યારે એ સુરાપોરાનું આગમન થાય ત્યારે તમે ક્યાં હો? કારણ કે આમાં ખુરશી એક જ છે ભાઈ, આમાં એક જ બેસી શકે, બીજો ન બેસી શકે. એટલે આમાં જ્યારે પૂર્વે સુરાપુરા મહારાજ પધારે આ તમારા શરીરમાં, ત્યારે ધનભાઈ તમારી હાજરી ક્યાં થાય? આ અમને જણાવો. અમારે સત્યની ખોજ કરવી છે કે સાચી વસ્તુ શું છે. પછી પ્રાણ જે રહ્યો ને એ બહાર જાય ને એ પાછો અંદર નહીં આવવા દેવાનો. અને એકવાર બોલી બતાવો કે હે લાલા, હે ગોવિંદભા, બસ અમને નક્કી થઈ જાય કે વાત તમારી હકીકત છે. પણ એ ન થઈ શકે, કારણ કે પ્રાણ જે રહ્યો ને એ બહાર જાય છે ને, મારીને તમારી વચ્ચે આ ભૂમિકા નિરંતર રહીને આમાં પાવર છે ને, પાવર લઈ પ્રાણ અંદર આવીને પાછો બહાર જાય પાવર મેકી, અને એ બહારથી લઈને પાવર અંદર આવી અને મૂકેલો પાવર જે રહ્યો ને એ પાવર જ્યાં સુધી રહે ને ત્યાં સુધી જ બોલાય, પછી ન બોલાય. સદાય આપણી પાસે દિવ્ય શક્તિ હોય તો આપ બોલી શકો છો. અમારે તો વોર્નિંગ નથી મારી, હું તો એક સંદેશો આપું છું સતલોકનો કે આ કાશીનગરને માર્ગે લક્ષ આવે ને લક્ષ જાય. આ સાધુ પુરુષનો છે સંદેશો, એ નુગરા માણસને કયો ન જાય. આ મહાપુરુષની વાત છે. એમ હે દાનભાઈ, આપ તો
વીર પુરુષને ચરણે બેઠા છો. મોટી વાત છે તમારી. પણ આટલું કરી બતાવો કે ભારત દેશના જવાનો જે મરી ગયા ને, આરડીએક્સ આવ્યો એટલે એ લાવનાર કોણ છે? આને સહકાર કોને આપ્યો છે? આને મદદગારી કોને કરી છે? અને ભારત સરકાર જેની સામે કાર્યવાહી કરે છે કે નથી કરતી? અને નથી કરતી તો શા માટે નથી કરતી? બસ આટલી વાત કરી બતાવો, તમારો મોટો ઉપકાર. અને જો આ વાત ન થાય એમ હોય ને મહારાજ, તો પછી આ બધું કરવું એ વ્યાજબી નથી. બસ અમે તમને બીજું શું કહી શકીએ? અમારી આટલી વાત છે. હા, તમારા માણસોને કોઈને અજુકતા શબ્દો બોલવાનો આદેશ નહીં આપવો જોઈએ. કારણ કે મેં સાંભળ્યું છે કે તમારા પક્ષ લઈ અને કમલેશ યાદવને અને મોરી સાહેબને તમારા પક્ષના માણસો બેફામ ગાળો આપે છે. આ સત્ય નથી ભાઈ. તમારી પાસે પાવર છે, તમારી પાસે સત્યની શક્તિ છે, તો તમારે એનો ઉપયોગ કરવો જોઈએ ને. આ લોકોએ જે પડકાર્યા છે એ ખરેખર પડકાર્યા નથી. એને સત્યની શોધ કરવા માંગી રહ્યા છે કે સત્ય શું છે, કેટલું છે ને કેમ છે. સત્ય હોય તો એને વિનમ્રતાથી જવાબ દેવો જોઈએ. અને આપ આજે મેં જોયો વિડીયો તમારો, એમાં આપ એવું કહો છો ધનભાઈ કે કોઈ પૂંછડીએ પગ મૂકે ને એટલે તાળવું ફાડી નાખવું. તો ભાઈ આ તો પૂંછડીએ પગ મુકાઈ ગયો છે 2-5 દિવસથી. તાળવું ફાડી નાખવું જોઈએ. કોની વાત છે? હા, પણ તમારા જે દેવરિયા તમે જેનો પાવરથી વાત કરો છો ને, એની જ વાતથી થવું જોઈએ. તમારા કોઈ માણસો દ્વારા અમને કોઈ પણ પ્રકારની કાંઈ પણ જોખમ આવે તો એના જવાબદાર તમે છો. અમને કોઈ પણ ગાળ દેશે તો એના પણ જવાબદાર તમે છો. અમને અથવા અમારા પરિવારને કાંઈ પણ થશે તો એના જવાબદાર દાનભાઈ તમે છો. કારણ કે બોલો છો તમે, કરીને બતાવો. નહીંતર તો ન બોલવું જોઈએ. તમે તમારા પૂર્વજે એની કમાણીથી, એની વીરતાથી જેને દેહનું બલિદાન આપ્યું છે, એને બદનામ કરવાનું કામ થઈ રહ્યું છે આ. કારણ કે કાયમ નહીં ટકે. કેટલા આવ્યા ગયા. બસ મારી આ 2 વાત છે. એક બોલીને બતાવો, પ્રાણ બહાર જાય પછી અંદર ન આવે. અને એક આરડીએક્સ ક્યાંથી આવ્યો, કોણે તેને સમર્થન કર્યું છે, આટલી વાત કરી બતાવો. અમે ઝૂકી જઈએ આપને 150%. અને મને વિશ્વાસ છે કે આપ એ કરી બતાવો ને, એટલે કમલેશ જાદવ, મધુભાઈ કાકડિયા, સરળ મોરી અને આ દરેક વ્યક્તિઓ તમારે ત્યાં ઝૂકી જાય. પણ આ મારી જે વાત છે ને એ આપ સાબિત કરી બતાવો. એટલી વાર. બસ બીજું અમારે કંઈ તમને કહેવું નથી. જય અલગ ધણી, જય અલગ ધણી, જય અલગ ધણી.